તો કેમ છો બધા? મજામાં રહીશો? આપણો વ્લોગ જોતા એ હંમેશા મજામાં જ હોય છે. તો અત્યારે જુઓ સરસ મજાની સવાર પડી ગઈ છે અને ઝાકળ પણ બહુ પડેલો છે. અત્યારે વીણવા મળી છે આપણે કપા 8 વાગી જશે. જુઓ કેવી છે ઠંડી? મારી નવી ચેનલ છે, બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને તો અહીંયા બે ભાઈ છે અત્યારે મોબાઈલ જોવે છે. હવે આપણે અજયભાઈ પાસે જતા આવીએ. અજયભાઈ જો આમ બે આથે વીણવા મળે હો, ઘણી કોરમાં ઠેલી ભલે છે. અજયભાઈ કેમ છે અત્યારે ઠંડી? ઝાકળ જો આમ વીણવાની સ્પીડ જુઓ તમે બધાય. હા 6 મણ વીણ નાખે એકલા. હા મન પડે તે વાત વીણવાનું હો, પૈસા નહીં પાવું. વીણે રાખી જુઓ અજયભાઈ ની થોડાક આગળ છે હજી. તો મિત્રો અત્યારે ફાઇનલી પડી ગઈ છે સાંજ અને હવે આપણે કરી દઈશું કપાવીને બંધ. હવે આવી છીએ આપણે હેડે. હવે હેડે જઈને બધા કપા જોશે આપણે બધા, પછી જવાનું તો ગામમાં. તો જુઓ અત્યારે કંઈક આવો નજારો છે આ વાડીનો. ના જો આપણા આયુષભાઈ છે ઠેલી આમથી આમ ફેરવતા ફેરવતા જાય છે. એટલો જે કપા એને વીણેલો નથી હોય ને, પપ્પાને થેલીમાંથી લઈ લે આ કપા. બધાને એમ લાગે કે વીણે છે તો વીણે બીજાની થેલીમાંથી કપા લઈ લે. મિત્રો હું તમને અત્યારે એક વસ્તુ બતાવું કે 4 વર્ષથી બની રહ્યું છે પણ હજી બન્યું નથી. જુઓ આ મકાન છે, 4 વર્ષથી બને છે, હજી બન્યું નથી. ક્યાં જવું છે? શું છે? પાણી આવે ઈંટો આવ્યા કરે. નળ આવે છે ને એટલે પાણી શરૂ છે. નળ આવે છે ને એટલે પાણી શરૂ છે. અને મારે વાસને લેવી એની. એનું પાન છે, લીંબુનું પાન છે. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘઉં ને એવું લેવા, કેમ કે અત્યારે આપણે આ દુકાને ગયેલા હતા પણ ભૂલી ગયા છીએ ઘઉં ને એવું લાવતા. તો અત્યારે જઈએ છીએ ઘઉં ને એવું લેવા. તો મિત્રો આપણે તો દીવાબત્તીને એવું કરી નાખ્યું છે. હવે બે રહી જમવા. તો મિત્રો અત્યારે આપણે બેસી ગયા છીએ વાળું કરવા. અમારા પિયુષભાઈ બેસી ગયા છે, અમારા પપ્પા બેસી ગયા છે. હવે હું પણ બેસી જાઉં વાળું કરવા અને વાળું કરીને પછી તમને મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે ખાઈ લીધું છે ને હવે બનાવીએ છીએ આપણે થાકી. ખાવી હોય તો કમેન્ટ કરી નાખજો, આપણે કંઈ મોકલાવી તો એક છું નહીં.